ફ્રેન્ડ્સ કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. વાગ્યા છે સાંજના 5. બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો કારણ કે હમણાં જ હું નહીં નાહી. ઘરમાં સાફ સફાઈમાં બધું થઈ ગયું. તો પીઓપી સાફ કરવાનું બાકી છે. તો હિરણનું કામ છે, પંખાને બધું સાફ કરવાનું, એટલે રવિવારે કરશે. મેં આજે બાથરૂમ બંને ધોયા ને બધું થોડું ઘણું સાફ કર્યું. રોજ ધોવાતા હોય પણ રોજ કેવું ઉતાવળમાં ધોવા, ટાઇલ્સને એવું ધોવાનું હતું એટલે બધું કમ્પ્લીટલી બાથરૂમમાં ધોઈ કાઢ્યા. ઘર સાફ પૂરું. હવે જઈ વાત સીધી દિવાળીમાં. તો બની ગયો છે ટ્યુશન. મારે જવું છે કંઈક લેવા માટે. કંઈ નહીં, રૂટીનમાં બંગડી પહેરવા માટે નહીં. અને હિરન બોલ કરો, હાથમાં કંઈ પહેરતી નહીં માનતી. એટલે તો અમે અમારા બાજુવાળા માસીને બધા જઈએ છીએ બંગડીને એવું બધું લેવા માટે. જેની ઊંઘી ગઈ છે તો હિરેન આવે છે અત્યારે બનીને મૂકીને ઘરે. તો મેં કીધું ત્યાં સુધી હું લઈ આવું. એટલે જો અહીંયા જેનીનું દૂધ ગરમ બોટલમાં ભરી કમ્પ્લીટ કરીને જઈશ. એટલે એ ઉઠે એટલે તરત હિરેને દૂધ પીવડાવી દે. બરાબર. બસ બીજું તો શું, કંઈ નવું નહીં. બીજું તો આવીશું, જોઈએ ત્યાં કેવી વસ્તુ છે. સારી જ હોય છે આમ તો. લઈશું ત્યાંથી, પછી આવીશું ઘરે. ઘરે આવીને બનાવીશું જમવાનું બનાવીને બીજું બધું કંઈક કામ કરીશું. જોઈએ આજનો બ્લોગ કેમનો થાય છે. સ્ટાર્ટ તો હજુ હવે કર્યો છે મેં, એટલા માટે સ્ટાર્ટ કર્યો છે. સારો જ થશે બ્લોગ. જેવું વિચાર્યું તેવું થઈ તો રહ્યું છે. તો રોજના ડેલી બ્લોગ મને આંખે બહુ હેરાન કરી હતી સવારથી, તો પછી વધારે એટલા માટે. બાકી તો કંઈ નહીં. આંખે ઘણું સારું છે. ગરમ પાણીથી એને ધોવું છું. અને બીજા 2-3 બધાએ ઉપાય બતાવ્યા, આ કરો, આ કરો, આ કરો, આ કરો, એટલે એ પણ કરી બધું. હાય, જોડે શરદી થઈ ગઈ. શરદીની તો કોઈ નવાઈ જ નહીં મારે. નહીં બહાર નીકળ્યું એટલે શરદી. પહેલાં તો મને કેવું થતું ખબર, મેરેજ કરીને આવી એ વખતે હું ગામડે જાઉં ને પાલડી, એટલે મને શરદી થઈ જાય. ત્યાં જાઉં ને એટલે અમારા ફઈ મને એમ જ કે તો અહીંયા આવે છે ને એટલે તને શરદી જ થઈ જાય છે. પણ મને સિરિયસલી એવું હતું, હું ત્યાં જાઉં ને એટલે મને શરદી જ થઈ જતી. ત્યાંનું શિયાળામાં જાઉં, ઉનાળામાં જાઉં, ગમે ત્યાંનું વાતાવરણ ગામડાનું આમે ઠંડુ હોય, બધું ચેન્જ થાય છે એટલે શરદી થઈ જાય. હું ત્યાં રહું ને એટલા દિવસ મને શરદી છે. આજે હું તમને કંઈ બીજું બતાવું. આજે મેં શું કંઈક નવો જુગાડ કર્યો. આમ તો બધા કરતા જ હશે, બધાને ખબર જ હશે, પણ મને એમ કે મેં કંઈક નવું વિચાર્યું એટલે એમ કે મેં કંઈક નવો જુગાડ કર્યો. તો હું તમને બતાવું કે હેંગરમાં હું કપડાં સુકવતી હતી ને તો કેવું પવન કેવું આવે ને એટલે કપડાં બધા ભેગા, હેંગર બધા ભેગા થઈ જાય. તો મેં છે ને કંઈક જુગાડ કર્યો છું, બતાવું તમને. આ રીતે, આવી રીતે છે ને અહીંયા દોરી ભરાવાની, આ રીતે દોરીઓ બાંધી દેવાની. જો આ બાંધી છે ને બધી, જો આ રીતે આવી રીતે દોરીઓ બાંધી દેવાની અને પછી હેંગર લગાવવાના. એટલે હેંગર ગમે એટલો પવન હોય કે ગમે હોય, હેંગર ભેગા જ ના થઈ શકે. જો મેં દોરીઓ બાંધી છે. બાજુ બી એવું કર્યું છે, દેખાય છે દોરીઓ લટકાયેલી. દોરીઓ લટકાઈને પછી એમાં હેંગર લગાવ્યા છે. વાળો તો મારો આમ તો બધાને ખબર જ હોય આની, પણ આ તો કેવું આપણે કરીએ એટલે આપણે નવું કરવું, કંઈક નવું શોધ્યું એવું થાય આપણને. એટલે તો ચલો અમે નીકળીશું થોડી વારમાં. હિરેન આવે એટલે, હિરેન ખબર નહીં આમ તો 5 મિનિટમાં આવી જાય, અને ક્યાંક મારે હવે જવાનું હોય ને એટલે જ કલાક કરો. બનીને મૂકવાનો ટાઈમ નહીં, એનો રસ્તો 5 મિનિટનો જ છે. તો હજુ ઘેરની ક્યાંય રોકાઈ ગયા હશે. તો ચલો એમને હું ફોન કરું પછી તમને બધાને મળું. હેલો ફ્રેન્ડ્સ, તો સાંજે મેં કીધું હતું એ રીતે પછી બહાર ગઈ હતી. બહાર હિરેન આવી ગયા હતા ઘરે, એટલે પછી મારે બંગડીને એવું લેવા જવાનું તો ગયા. તો મારી તબિયત સારી નથી, શરદી એટલી હદ થઈ ગઈ છે. બંગડી લેવા ગયા અને ત્યાં જઈને બેઠા તો લોક હતો. એ બેન જ હતા. ફોન કર્યો એમને, તો એમણે એવું કીધું મારે 2 કલાક લાગશે. પાછા આવ્યા. આવીને તો કામ કર્યું, વાસણ ગોઠવ્યા અને કપડાં વાર્યા ને બધું કર્યું. જમવાનું બનાવ્યું, જમ્યા. એક તો જ્યારે બીમાર હોય ને ત્યારે કામવાળા બેન જ ના આવવાના હોય. હવે 2 દિવસે આવવાના નહીં એટલે અત્યારે વાસણ ઘસી દીધા. વાસણ ઘસીને બનીને હોમવર્ક કરાયું. ત્યાં સુધી હિરેને જેનીને રાખી અને પછી શું કર્યું, હા કચરા વાળ્યા અને પથારી કરીને બધું કર્યું. અત્યારે તો
પછી હિરેન જેની અને બનીને લઈને થોડી વાર બહાર ગયા છે. ત્યાં સુધી મેં કપડાં ચેન્જ કર્યા અને બનીના લેક્ચર વાઇઝ બુક ગોઠવી, એને યુનિફોર્મને બધું બહાર રાખવાનું એ રાખ્યું, એવું બધું કર્યું. થોડું ઘણું કામ. હિરેન કે હું શરદીની દવા લઈ આવું તારા માટે, કારણ કે હું શરદી અડધી થઈ જાય, એટલે માથું બધું દુખે છે. એક 15 દિવસથી તો ખબર નહીં શું ચાલ્યું હોય. પહેલાં પથરી ઉપડી ના, પહેલાં તો આંખનું થયું હતું મને. 2 આંખમાં અઠવાડિયા સુધી એટલું ખરાબ રીતે દુખતું હતું ને, ચશ્માનું બતાવે કે તે નહીં, કે ઊંઘના લીધે એવું થાય છે. 2-3 દિવસ પછી એ કમ્પ્લીટ થઈ ગયું હતું. એના પછી આવી પથરી. પથરીના 2 દિવસ કાઢ્યા એટલે એના પછી આવ્યું કમર દુખતી હતી મને. કમર તો જો કે ઓકે થઈ ગઈ, વાદળ ને એવું આવે એટલે CS કર્યું એટલે દુખે કમર. તો કમરનું કમ્પ્લીટ થયું. પછી ફરી આ આંખ આવી. આંખ 2-3 દિવસથી હેરાન કરતું હતું, પણ ખબર નહીં ડ્રોપને એવું નાખીએ એટલે સારું થઈ જાય છે. ગરમ પાણીથી આંખ ધોવું થોડા કલાક એક એવા ટાઈમે, પછી કોટન હોય એ ગરમ પાણીમાં એ થોડું એ કરીને અને પછી એ પીને લગાવે, એના એ પણ થોડું સારું છે. અને આ જવા શરદી આવી, ખબર નહીં આ મળશે તો શું આવશે. કંટાળો આવ્યો છે હવે યાર. એટલે આજના બ્લોગમાં તો કંઈ યુનિક થયું નહીં, બસ આવું જ ચાલ્યું છે. કારણ કે મને તબિયત સારી નથી એટલે બ્લોગ ઉતાર્યો નહીં. કન્ટેન્ટ આજે હતો કંઈક સારો, હિરેને કીધું તો, પણ હવે કાલે. આજના બ્લોગમાં બસ આટલું જ. ચલો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે. બાય, ગુડ નાઇટ.